જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું એવી પોચી, નરમ અને રૂ જેવી સુખડી જે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય। આ સુખડીનો સાચો સ્વાદ અને સ્ટ્રક્ચર મેળવવા માટે તેની બનાવવાની રીત ખૂબ જ મહત્ત્વની છે। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો તેના માટે આપણે એક વાટકો રોટલીનો ઝીણો લોટ લઈશું અને એનાથી થોડો નાની વાટકી આપણે ભાખરીનો લોટ લઈશું। રોટલીનો અને ભાખરીનો બંને લોટ મિક્સ કરવાથી સુખડી છે તે ખૂબ સરસ બને છે। અને એક વાટકો આપણે અડધો પોણો વાટકો જેટલો આપણે ગોળ લઈશું, થોડા કાજુ બદામ પિસ્તાના આપણે ભૂકો લઈશું અને એક વાટકો ઘી લઈશું। આ 5 વસ્તુમાંથી આપણે બનાવીશું। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેને એક તવી મૂકી અને તેની અંદર આપણે ઘી છે તે અંદર ઉમેરી દઈશું। ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે થાળીમાં થોડું ઘી ઉમેરી અને થાળીને આપણે ઘીથી સારી રીતે ગ્રીસ કરી લઈશું બ્રશની મદદથી। આવી રીતે આપણે બધી બાજુ તેને ઘી લગાવી દઈશું। હવે બંને લોટ આપણે ઘીમાં અંદર ઉમેરી દઈશું, રોટલીનો અને ભાખરીનો। અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું ઘીની અંદર। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને ધીમા ગેસ ઉપર આપણે તેને સતત હલાવતા રહીશું। થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ છે તે થોડી મીડિયમ કરી દઈશું અને તેને આપણે સતત હલાવતા રહીશું। તો આપણો લોટનો રંગ છે તે થોડો બદલાઈ ગયો છે। લોટનો રંગ થોડો બદલાય અને તેની અંદરથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકીશું। તો આપણો લોટ છે તે હવે શેકાઈ ગયો છે। ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેની અંદર આપણે કાજુ બદામ પિસ્તાના ટુકડા છે તે અંદર ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કરીને જ આપણે અંદર ઉમેરીશું। અહીં ધ્યાન રાખવાનું છે કે મિશ્રણ ખૂબ ગરમ હોય ત્યારે ગોળ ન નાખવો, જેથી સુખડી એકદમ સરસ સોફ્ટ બને। આપણે થોડી વાર રહીને જ આપણે અંદર ગોળ છે તે અંદર ઉમેરવાનો છે અને બધું હલાવીને સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું। આપણું મિશ્રણ છે તે હવે ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે ગોળ ઉમેર્યા પછી। તો આપણું મિશ્રણ છે તે એકદમ સરસ રીતે તૈયાર છે। હવે તેને આપણે ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે તેને ઉમેરી દઈશું। અને તેને થાળીની અંદર આપણે સરસ રીતે સેટ કરી દઈશું। આપણે જેવી જાડી કે પતલી રાખવી હોય એ પ્રમાણે આપણે તેને સેટ કરીશું। થોડી વધારે જાડી રાખવી હોય તો આપણે અડધામાં કરવાનું, નહીંતર આપણે આખી થાળીમાં પોળું કરી દઈશું। થોડી વાર ઠંડુ થાય પછી આપણે તેને ચોરસ પીસમાં કટ કરી લઈશું। તો તૈયાર છે આપણી મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવી પોચી રૂ જેવી સુખડી। એને હાથની મદદથી તોડીને જોઈએ તો એકદમ સરળતાથી તે તૂટી જાય છે, એટલી પોચી બની છે। આ સુખડી ખરેખર એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે।
જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમે કઈ રીતે સુખડી બનાવો છો. તો ફરી મળીશું આવી જ એક સરસ અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.